શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભાગવત કથા, દસમ સ્કંદ સાર કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરશો, તથા નવા આ ચેનલ પર હોય તમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. અત્યાર સુધી આપણે આ શૃંખલામાં સાંભળ્યું કે ગોપીઓને ભગવાન બાલકૃષ્ણ પ્રભુજી વૃંદાવનમાં રાસ રમવા માટે અડધી રાતે વાંસળી વગાડીને બધાને બોલાવે છે. બધી ગોપીઓ જેને જેને આ વાંસળીનો નાદ સંભળાય છે એ બધી જ ગોપીઓ પોતપોતાનું જે પણ કામ હતું એ બધું જ છોડીને કૃષ્ણને મળવા અધીરી થઈ જાય છે. શ્રી કૃષ્ણ પ્રભુજી ગોપીઓને કહે છે કે શા માટે તમે અહીં બધી આવી છો અડધી રાતે, તમારા પતિને અને તમારા બાળકોને છોડીને તમે ઘરે જાઓ, પાછા જાઓ. અને ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુજી ગોપીઓને પતિવ્રતા સ્ત્રીના ધર્મ જણાવે છે. ત્યારે ગોપીઓ કહે છે કે અમારી વધુ પરીક્ષા ન કરો. ગોપીઓને ઘણું દુઃખ થાય છે. પ્રભુએ ગોપીઓને દેહ ધર્મનો ઉપદેશ કર્યો છે કે આ શરીરનો કોઈ પતિ નથી, આત્માનો કોઈ પતિ નથી. આત્માનો ધર્મ તો કેવળ પરમાત્માને મળવાનો જ છે. ગોપીઓ કહે છે કે તમારા માટે જ મનથી સર્વ વિષય સુખનો ત્યાગ કર્યો છે. હવે અમારો પરિત્યાગ ન કરો, અમને અપનાવી લો. જેના મનમાં કૃષ્ણ વિના બીજું કાંઈ નથી એ જ ગોપી છે. આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી. મનુષ્ય બહારથી ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી, તેથી તે ભક્તિ બરાબર કરી શકતો નથી. શરીરથી ત્યાગ કરે પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ છે. મનથી ત્યાગ કરે એ જ સાચો ત્યાગ છે. તમારું મન કેવું છે, તમારું મન ક્યાં છે તે મહત્વનું છે. તમારું તન ગમે ત્યાં જાય પણ ઈશ્વરથી દૂર ન જાય. આનો એક દ્રષ્ટાંત ડોંગરેજી મહારાજ એમની કથામાં જણાવતા હતા, એ આપણે સાંભળીએ. એક વૃત અને આવૃત નામના બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ જાત્રા કરવા પ્રયાગરાજ જાય છે. જન્માષ્ટમીએ પ્રયાગરાજ પહોંચી વેણી માધવના દર્શન કરવા છે એવો સંકલ્પ કર્યો છે બંને બ્રાહ્મણોએ. ચાલતા ચાલતા રાત પડવા આવી. પ્રયાગરાજ હજુ થોડું દૂર. તેવામાં રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું. આવૃતે કહ્યું, વરસાદ બહુ પડે છે, અંધારું છે, રસ્તો દેખાતો નથી, તો અહીં જ મુકામ કરી લઈએ. વૃત કહે, હું તો આગળ જઈશ. વૃત આગળ ચાલ્યો. રાત્રે ને રાત્રે એ પ્રયાગરાજ પહોંચી ગયો અને તેણે પ્રયાગરાજના મંદિરમાં આરામ કર્યો. આવૃત કે જેને વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો. ધિક્કાર છે મને. જન્માષ્ટમીના દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો છું. હું કેટલો બધો અભાગી છું. મારો મિત્ર કેટલો ભાગ્યશાળી છે. તે અત્યારે પ્રભુના દર્શન કરતો હશે, પ્રભુનું મુખારવિંદ નિહાળતો હશે. મંદિરમાં મોટો ઉત્સવ થતો હશે, વૈષ્ણવો દર્શન કરવા આવ્યા હશે, રાધા કૃષ્ણની ઝાંખી કરતા હશે. આવૃત આવા ભાવમાં તન્મય થાય છે. આ પ્રમાણે જે વેશ્યાના ઘરમાં બેઠો છે તે સતત રાધા માધવનું ધ્યાન કરે છે.
ત્યારે મંદિરમાં બેઠેલો વૃદ્ધ શું કરે છે તે જોઈએ. વૃદ્ધનું ધ્યાન ઈશ્વરમાં લાગતું નથી, ચિત્ત ઈશ્વરમાં ચોંટતું નથી. તે તનથી મંદિરમાં હતો પણ તેનું મન મંદિરમાં નથી. કેમ? કારણ કે તે વિચાર કરે છે કે વેશ્યા હતી તો એ તો અતિ સુંદર હતી, હું પણ ત્યાં રહ્યો હોત તો ખોટું નહોતું. આ પ્રમાણે મંદિરમાં તે વેશ્યાનું ચિંતન કરે છે. બેઠો છે મંદિરમાં પણ તેનું મન છે વેશ્યામાં. પરિણામ તમે કલ્પી શકો છો. આ વૃત્તને મુક્તિ મળી અને વૃત્તને અધોગતિ મળી. કારણ એ જ છે કે જગ્યાનો પ્રભાવ નથી પણ તમારું મન ક્યાં છે એનો વધારે પ્રભાવ પડે છે. આ વૃત્ત વેશ્યાના ઘરમાં ભગવાનનું ચિંતન કરતાં કરતાં વિષ્ણુ લોકને પામ્યો. ત્યારે વૃત્ત મંદિરમાં વેશ્યાનું ચિંતન કરતાં કરતાં નરકમાં ગયો. માટે દેહ શુદ્ધિ નહીં, મન શુદ્ધિની જરૂર છે. ગોપીઓ કહે છે કે અમારા મનમાં કોઈ વિકાર વાસના નથી, અમે તમારી પાસે આવીએ છીએ. ભગવાન ગોપીઓને પૂછે છે કે તમારા મનમાં કોઈ વિકાર નથી તેનું પ્રમાણ શું છે, બતાવો. ત્યારે ગોપીઓ કહે છે કે તમે જ પ્રમાણ છો, તમે અમારી અંદર બેઠા છો, તમે જ જોઈ લો. ગોપીઓ કેવી રીતે દ્રઢતાથી જવાબ આપે છે તે જોવાનું છે. સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ પરાભક્તિ વિના એ શક્ય નથી. ઈશ્વર પરિપૂર્ણ વૈરાગ્ય, પરિપૂર્ણ પ્રેમ ભક્તિ અને પરિપૂર્ણ જ્ઞાન માંગે છે. ગોપીઓ કહે છે કે તમે અમારી અંદર બિરાજો છો, તમે અમારા મનના ભાવ જાણો છો, તમે અજાણ બની શા માટે પૂછો છો આમ? જાતે જ જોઈ લો ને કે અમારી અંદર શું છે ને શું નથી. શરીરનો પતિ ઘરમાં છે પણ આત્માનો સાચો પતિ તો આપ જ છો. આપે કહ્યું કે પતિમાં ઈશ્વરની ભાવના રાખી પતિની સેવા કરો. પતિમાં ઈશ્વરની ભાવના તે રાખે કે જેને ઈશ્વર ન દેખાય. પણ આપના પ્રત્યક્ષ દર્શન કર્યા પછી અન્યમાં તમારી ભાવના કરવાની જરૂર રહેતી નથી. ભાવના સદા વિયોગમાં હોય છે, સંયોગમાં નહીં. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યારે મૂર્તિમાં ભગવાનની ભાવના કરવી પડે છે. પણ તમારા દર્શન થયા પછી હવે તમને છોડી બીજા શામાં અમે ભાવના કરીએ? અને પતિ એટલે કોણ? મૃત્યુના ભયથી રક્ષણ કરે એ જ પતિ છે. તે તો આપ પરમાત્મા જ છો. જીવ માત્રના સાચા પતિ ઈશ્વર આપ જ છો. આપના વિના બીજો કોણ અમને બચાવે એવો છે. તેથી સમજીને અમે આપના ચરણનો આશ્રય કર્યો છે. ગોપીઓ કહે છે કે પતિવ્રતા ધર્મ ચિત્ત શુદ્ધિ માટે છે અને ચિત્ત શુદ્ધિ પ્રભુની પ્રાપ્તિ માટે છે. એ પ્રભુ પ્રાપ્તિ તો અમને તમારા દર્શનથી થઈ, હવે પાછા ચક્કરમાં શા માટે ફસાઈએ? કૃષ્ણ કહે છે મેં તમને પતિવ્રતા સ્ત્રીનો દાખલો આપ્યો કે ઘરમાં રહીને તેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તમે પણ તેવી સિદ્ધિ પ્રાપ્ત કરો. પુરુષ કરતાં સ્ત્રીને સિદ્ધિ સુલભ છે. ઘરમાં રહીને ઘરના પ્રત્યેક જીવને ઈશ્વર રૂપે માનીને સેવા કરે તો પ્રભુની પ્રસન્નતા વહેલી પામશે. પૈસો કમાતા પુરુષને જે કાંઈ પાપ કરે છે તેમાં સ્ત્રીનો ભાગ નથી હોતો. પણ જે સ્ત્રી પતિને પરમાત્મા ગણીને તેની સેવા કરે છે તેને પતિના પુણ્યમાં ભાગ મળે છે. સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી પોતાના બાળકોને ધર્મનું શિક્ષણ આપે છે. એથી મોટામાં મોટી સેવા કઈ હોઈ શકે? પતિની સેવાથી ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ ગોપીઓની આકરી કસોટી કરે છે. કઈ રીતે તેમને ચકાસી જુએ છે. પણ ગોપીઓ સર્વથા સર્વભાવ કૃષ્ણમય થઈ ચૂકી છે. પરદેશ ગયેલા પતિના વિરહમાં તેની છબી સામે બેસી તેનું જ ચિંતન કરતી પત્ની પતિ પોતે આવીને બારણું ખખડાવે તો શું કરશે? છબીને છોડીને એ તરત પ્રત્યક્ષ પતિની સેવામાં જશે.
એવી જ રીતે ગોપીઓ કહે છે કે ઘરના પતિઓ કાગળની છબી જેવા છે. પરમાત્મા મળ્યા પછી લૌકિક પતિ એ ચિત્ર જેવો છે. તેથી હવે કોઈની સામે જોવાની ઈચ્છા જ નથી. આપ ઈશ્વર મળ્યા. જીવ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરનાર સાચા પતિ મળ્યા. તે પછી લૌકિક પતિની સેવા કરવાની હોય જ નહીં. તમારા દર્શન થયા પછી લૌકિક પતિમાં શું ભાવના રાખવી? તે શા કામની? પ્રત્યક્ષ જેને પરમાત્મા ન દેખાય તે પતિમાં પરમાત્માની ભાવના રાખે. ઈશ્વર પ્રત્યક્ષ દેખાય પછી તેને કોઈ વસ્તુમાં ઈશ્વર ભાવના કરવાની હોય જ નહીં. ભાવના એ સંયોગમાં કરવાની હોતી નથી. ભાવના એ વિયોગમાં થાય છે. ગોપીઓ કહે છે કે નારાયણ, અમે સર્વનો ત્યાગ એટલે કે સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યા છીએ. જે સ્ત્રી નથી, જે પુરુષ નથી, જે શુદ્ધ ચેતન આત્મા છે તેને સ્ત્રી ધર્મ શું, પુરુષ ધર્મ શું? જે સ્ત્રી હોય તે સ્ત્રી ધર્મનું પાલન કરે. અમે તો શુદ્ધ ચેતન આત્મા છીએ. પરમાત્મા ન મળે ત્યાં સુધી ધર્મ પાળવાનો, પણ તમે તો અમને મળેલા જ છો. આપ પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા, અમારા સાચા પતિ મળ્યા. હવે સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી કે હવે બીજા કોઈની ભાવના કરવાની પણ રહી નથી. આપના દર્શન થયા ન હતા ત્યાં સુધી બીજામાં અમે તમારી ભાવના કરતા હતા. હવે તમને છોડીને ધર્મને વળગવા ક્યાં જઈએ? તમે સાધ્ય છો. ધર્મ તો સાધન છે. અમે સ્વધર્મનું પાલન કર્યું એટલે તો તમારો સાક્ષાત્કાર થયો છે. ભગવાન કહે છે કે જો હું તમારો સાચો પતિ હોઉં તો મારું કહ્યું તમારે માનવું પડે ને. હું તમને કહું છું કે તમે ઘેર જઈ તમારા પતિની સેવા કરો. ગોપીઓ કહે છે કે આપ કહો છો તો અમે ઘેર જવા તૈયાર છીએ, પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે મનની તો જરૂર પડે ને. તે તો આપે ચોરી લીધું છે, તો અમારું મન અમને પાછું આપો તો ઘેર જઈએ અને આપ કહો છો તેમ લૌકિક પતિની સેવા કરીએ. ડોંગરેજી મહારાજ ભાગવત કથામાં કહે છે કે જે પોતાનું મન ઈશ્વરને આપે છે તેનું મન ઈશ્વરમાં મળી જાય છે. ઈશ્વર પણ તે મન પાછું આપી શકતા નથી. સાકર દૂધમાં ભળી ગયા પછી અલગ કરી શકાતી નથી. તેવી જ રીતે જેનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે તેનું ચિત્ત કૃષ્ણમાં મળી જાય છે. પછી તે મનને ઈશ્વરથી અલગ કરી શકાતું જ નથી. તે મન ઈશ્વરથી અલગ રહી જ નથી શકતું. ભગવાન કહે છે તમારું મન મારામાં ક્યાં મળી ગયું છે? તે તો પત્તો મને પણ નથી, તો પાછું ક્યાંથી આપી શકું? તમારું મન પાછું આપી શકું તેમ નથી. મન પાછું આપતા મને આવડતું નથી. ગોપીઓ કહે છે કે તમે મન પાછું આપી શકતા નથી તો અમે અહીંથી જઈ શકતા જ નથી. હા 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 હા, શું પરાકાષ્ઠા હશે ગોપીઓના ચિત્તની. અમારા પગ તમારા ચરણ કમળો છોડીને એક ડગલું પણ પાછા હટવા માટે તૈયાર નથી. કદાચ તમે અમને ઉપાડીને ત્યાં પહોંચાડી દો તો પણ ત્યાં જઈને મન વગર અમે કરીએ પણ શું? અમારું મન તમારામાં મળી ગયું છે. અમારે પણ હવે તમારામાં મળી જવું છે. તમારા સ્વરૂપમાં ઓગળી જવું છે. કોઈ સ્ત્રીને મન આપશો નહીં, કોઈ પુરુષને મન આપશો નહીં. મન આપવા લાયક તો એક શ્રી કૃષ્ણ પરમાત્મા છે. મન જ્યાં મળી જાય આત્મા પણ ત્યાં જ મળી જાય છે. તેથી જ્ઞાની પુરુષ મન ઈશ્વરને જ આપે છે. ગોપીઓ કહે છે કે નાથ, અમારું મન તમારામાં મળી ગયું છે. તમને છોડીને જવાની ઈચ્છા નથી. અમે તમારા માટે જ જીવી શકીએ છીએ. છેવટે ભગવાન હારે છે ને ગોપીઓને કહે છે કે તમારી શી ઈચ્છા છે તે કહો. ગોપીઓ કહે છે નાથ,
અમને બીજી કોઈ જ ઈચ્છા નથી, ફક્ત તમારા અધરામૃતનું દાન કરો કે કદી તમારો વિયોગ ન થાય. ગોપીઓએ અધરામૃતની માંગણી કરી છે. ભાગવતની આ સમાધિ ભાષા છે. તેથી અધરામૃતનો અર્થ લૌકિક કરવો તે યોગ્ય નથી. પૃથ્વીને ધરા કહે છે કારણ કે તે સૌને ધારણ કરે છે અને પોષણ કરે છે. તેથી પૃથ્વી પરનું અમૃત તે ધરામૃત, અને પૃથ્વી પરનું એટલે કે પાર્થિવ નહીં એવું અપાર્થિવ અમૃત તે અધરામૃત, એટલે કે જેનો કદી નાશ થતો નથી એવું જ્ઞાનામૃત. અધરામૃતનું દાન કરો એટલે કે હે નાથ, અમને એવું જ્ઞાન આપો કે આપનાથી અલગ છું એવું જ્ઞાન જ ન રહે. તમારી સાથે એક બનું એવું અમૃત આપો, એવું જ્ઞાનામૃત આપો કે એક ક્ષણ તમારાથી અલગ ન થાવ, જીવ અને શિવ એક થઈ જાય. જ્ઞાનામૃત અમૃત મળ્યું નથી ત્યાં સુધી હૃદયમાં રહેલો અગ્નિ બળે છે. તેથી એવું જ્ઞાન આપો કે સર્વમાં આપના દર્શન થાય. ગોપીઓ અમૃત માંગતી નથી પરંતુ અવલૌકિક અમૃત માંગે છે. ગોપી કહે છે, નાથ, એવા જ્ઞાનામૃતની લાગણી કરો કે તમારો અને અમારો વિયોગ ન થાય, નિત્ય સંયોગ રહે, તમારાથી અલગ ન થવાય, તમારાથી જુદા ન થઈએ, કોઈ માયા અમને ન વળગે, એવો સંયોગ અમને આપો. નિત્ય સંયોગ, વિયોગ એ જ મહાન દુઃખ છે, તમારો સંયોગ એ જ સુખ છે. શ્રી કૃષ્ણ પ્રભુજી કહે છે કે એવા નિત્ય સંયોગ રૂપ અધરામૃતનું તમને દાન કરવાની અમારી ઈચ્છા નથી. ત્યારે ગોપીઓ કહે છે કે અમારા માટે નહીં, પરંતુ તમારી કીર્તિને કલંક ન લાગે એટલા માટે અમે તો તમને પ્રાર્થના કરીએ છીએ, કરગરીએ છીએ, અમૃત આપો તો તમારી પ્રતિષ્ઠા વધશે, નહીતર વિરહ અગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરીશું. શાસ્ત્રમાં લખ્યું છે કે અંતકાળે જેનું ચિંતન કરતા જીવ શરીર છોડે છે તે એનામય જ બની જાય છે. અમારા મનમાં તમારા સિવાય કાંઈ નથી, એટલે છેલ્લા શ્વાસ સુધી તમારું સ્મરણ ચિંતન કરતાં કરતાં અમે બધી જ ગોપી પ્રાણ ત્યાગ કરીશું. તમારા વિરહમાં અમે મરી જઈશું, એટલે તમે તો મળવાના જ છે. પરંતુ લોકો કહેશે કે શ્રી કૃષ્ણ તો સાવ નિષ્ઠુર હતા, ગોપીઓના પ્રાણ ગયા પછી તે મળ્યા, પહેલાં કેમ ના મળ્યા? પ્રાણાયામ કરવાનું અમને દુઃખ નથી, તે તો સહેલાઈથી થઈ જશે, કારણ કે વિરહ અમારાથી સહન થતો નથી. પણ તમારી અપકીર્તિ થશે તેનું શું? તમે સર્વત્ર છો એટલે તમારી અમને પ્રાપ્તિ તો થવાની જ છે, પણ મર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો આપની અપકીર્તિ થશે. ભગવાનની કોઈ ઠેકાણે હાર થઈ નથી, પણ ગોપીઓ સાથે વાત કરવામાં ભગવાનની હાર અને ગોપીઓની જીત થઈ છે. તેથી મહાપ્રભુએ ગોપીઓના અહીં જય જયકાર કર્યા છે, જય જયકાર ગાયો છે. આ જીવ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે. જીવની કસોટી કર્યા પછી જ ઈશ્વર જીવને અપનાવે છે. ગોપીઓની સર્વ રીતે પરીક્ષા કર્યા પછી જ તેઓને શ્રીકૃષ્ણે દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કર્યું છે. ભગવાન અહીં હારી ગયા છે. ભગવાને વિચાર્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે, આજે હું તેમનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણ ત્યાગ કરશે. પ્રભુને ખાતરી થઈ કે આ જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે, એટલે ભગવાને એ જીવને એટલે કે ગોપીઓને અપનાવી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.